છે કે પેલી માં હોય એને એક જ દીકરો કે બે દીકરા દૂર હોય ને ભેગા થાય ત્યારે માને કેટલો આનંદ થાય, તો મારે તો આટલા બધા દીકરાઓ ભેગા થયા મને કેટલો આનંદ હોય. આટલા સ્વજન, આટલા આત્મીય, આટલા પરિવાર, આટલું મોટું કુટુંબ. મને ઘણી વાર કહેવાનું મહારાજને મન થાય, મહારાજ અમે શું છોડ્યું? કાંઈ છોડ્યું નહીં, અમે શું ત્યાગ કર્યો? એક હળેલ કુટુંબ છોડ્યું તો આટલું બધું અક્ષરધામનું કુટુંબ અમને મળ્યું. જો તો ખરા, જો એક કુટુંબમાં રચા પચા રહ્યા તો હળેલ કુટુંબમાં પડ્યા હોત તો આ કુટુંબ થોડું મળે છે. કેટલી મહારાજની મોટી દયા, કહેવા કેટલી દયા. આ આપણો પરિવાર છે. મહારાજે વચનામૃતમાં કીધું આ અમારી નાત છે, આ અમારો પરિવાર છે, આ પરિવાર છે. હગાવાલાઓ સત્સંગી ના હોય એ પરિવાર ન કહેવાય, આ આપણો પરિવાર છે. શ્રીમદ સત્સંગીની કથાથી લોયા ધામમાં જ્યારે મહારાજ પ્રતિષ્ઠિત થઈ જાય, વાલા ભક્તો તમે સંકલ્પ કરજો, એટલો ચોક્કસ સંકલ્પ કરજો કે આ પરિવાર સિવાય અમારો બીજો કોઈ સગો વાલો પરિવાર નથી. આમાં કઈ એવા ભક્તો બેઠા છે કે આ સત્સંગ ખાતર, આ સભામાં આવવા ખાતર પોતાના પરિવારનો ત્યાગ કર્યો હોય અને આ પરિવારને પોતાનો પરિવાર માન્યો હોય એવા ભક્તો આ સભામાં બેઠા છે. તાળી વગાડો.